शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। माने आह्वान करिए छे। ह्रीङ्कारासनगर्भितानलशिखां सौक्लिङ्कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं। માં તમે જેવી બુદ્ધિ આપશો એવું તમારું આ દેવી અથર્વશીર્ષનું અર્થઘટન અમે ચર્ચીએ છીએ। તમે અમારી બુદ્ધિને પ્રેરિત કરજો માં। ગઈકાલે આપણે સાતમો મંત્ર થોડો ઝડપથી જોયો હતો। પેલા શાંતિ મંત્ર જોઈ લઈએ। દરેક અથર્વશીર્ષના અથર્વવેદના દરેક ઉપનિષદની શરૂઆત શાંતિ મંત્રથી થાય છે। તો એ પ્રમાણે જેમ ગણપતિ અથર્વશીર્ષમાં હતું તો અહીંયા શાંતિ પાઠથી શરૂઆત કરશું। ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગે સુષ્ઠુવાસस्तनूभिः व्यशेम देवहितं यदायुः। ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति न तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। હવે કાલે આપણે આ સાતમો મંત્ર જોયો તો છેલ્લે જ્યાં દેવી પોતાનું ઉદ્બોધન સમાપ્ત કરે છે। તો અહમ દધામી હું આપું છું દ્રવિણમ હવિષ્મતે। દ્રવિણમ એટલે ધન ધાન્ય સંપત્તિ પૈસા દ્રવ્ય રૂપે એ બધું જ હું આપું છું। હવિષ્મતે જે યજ્ઞ કરનારાઓ યજમાન છે જે લોકો સોમરસ પણ કાઢે છે એવા યજમાનાય એ લોકોને હું સુપ્રાવ્ય એ લોકોને હું પ્રાપ્ત કરાવું છું। એવું ધન ધાન્ય બધું પ્રાપ્ત કરાવું છું। અને આમાં એમ લખ્યું છે કે દ્રવ્યોથી યુક્ત ધારણ કરું છું પણ ખરેખર આ દધામી એટલે હું એ લોકોને અવેલેબલ કરું છું, એ લોકોને આપું છું। એટલે એ રૂપે પણ હું જ એ લોકોની પાસે જાઉં છું। એટલે કે દ્રવ્ય પણ હું જ બનેલી છું। અહમ રાષ્ટ્રી, રાષ્ટ્રી એટલે રાજ્ઞી અથવા તો હું રાષ્ટ્રની શક્તિ છું એવું એક જગ્યાએ એક્સપ્લેનેશન આપેલું છે। અને એટલે કે પોતે અહીંયા માં સમગ્ર વિશ્વની બ્રહ્માંડની એક સામ્રાજ્ઞી છે, અધિપતિ છે એવું અહીંયા પોતે ઉદ્ઘોષિત કરે છે કે હું રાષ્ટ્રી છું। અને આ ઋગ્વેદના 10મા મંડલમાં 10મા અધ્યાયના 125મા સૂક્તમાં આમાંથી અમુક મંત્રો એમને એમ જ લેવામાં આવ્યા છે। એમાંનો એક આ મંત્ર છે। તો એમાં એટલે કે એક રીતે ઋગ્વેદ એ સૌથી પુરાતન એવો આપણો વેદ છે અને આ આવે છે અથર્વવેદમાં। અને દેવીની ઉપાસના તંત્રશાસ્ત્રમાં કરવામાં આવે છે। તો તંત્રશાસ્ત્રને અને વૈદિક લિટરેચરને જોડતી એવી આ કડી છે। એટલે આની અંદર ઋગ્વેદના પણ 2-3 મંત્રોને લેવામાં આવ્યા છે। તો અહીંયા આ ઋષિ એના જે અથર્વણ ઋષિ દ્રષ્ટા છે એણે આ પોતે માના આ રીતે દ્રશ્યમાં પોતાની સમાધિમાં આ મંત્રોને જોયા છે અને એણે એને લખ્યા છે। તો અહીંયા કે છે કે માં કયો ઉદ્દેશ કરે છે કે હું રાષ્ટ્રી છું એટલે કે હું રાજ્ઞી છું અથવા તો રાષ્ટ્રની શક્તિ છું। અને વસુ નામ સંગમની તો એમાં એનો અર્થ એવો આપ્યો છે કે હું એવી ચેતના છું, એવું કોન્શિયસનેસ છું કે વસુઓ આપણે ગઈકાલે જોયું તો અષ્ટવસુઓ જે પૃથ્વી પરના દેવતાઓ છે કે જે સંરક્ષણ કરે છે
તો એ સંપત્તિ, સમૃદ્ધિ, ધન આપનારા દેવતાઓ છે. એટલે કે ઘણા લોકોએ વસુની પણ આરાધના કરતા હોય છે, એનું પણ યંત્ર પૂજન કરતા હોય છે. તો એ વસુઓને હું જ એવા ધન આપનારા દેવતાઓને શક્તિ અને પ્રેરણા પણ હું જ આપું છું. અને એટલે એનાથી એ લોકો સમર્થ થઈને શું કરે છે, તો એ લોકો દેશને, અથવા તો અહીંયા આપણે એમ કહીએ કે યજ્ઞ કરનારા અથવા તો માના યજન કરનારા આરાધકોને એ ધન ધાન્ય વૈભવથી સંપન્ન કરે છે. પણ મૂળમાં આપનારી હું જ છું. વસુનામ ચિકિતુષી. અને પ્રથમા યજ્ઞિયાનામ, પ્રથમા યજ્ઞિયાનામ એટલે હવે જે લોકો આવી ધનની, સંપત્તિની, ઐશ્વર્યની ઈચ્છાથી આવા જે સંપત્તિ આપનારા દેવતાઓની જે પ્રાર્થના કરે છે, અથવા એને વિશેનું યજન કરે છે, યજ્ઞ હોમ હવન કરે છે, તો એવા બધા દેવતાઓમાં સૌથી પ્રથમ સર્વોત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ, સર્વોચ્ચ હું જ છું. એટલે હું પ્રથમા યજ્ઞિયા નામ છે. એવા યજ્ઞીય દેવતાઓમાં હું પ્રથમ ક્રમાંકે છું. અહમ સુવે, સુવે એટલે મારામાંથી પ્રસવ થાય છે. તો હું શું પ્રસવ કરું છું, તો પિતરમસ્ય, તો અહીંયા પિતર લિટરલ મિનિંગ પિતૃઓ થાય છે, પણ ખરેખર આત્મ સ્વરૂપ કયો, અથવા તો એનું મૂર્ધ, એનું શિખર, એટલે કે એનામાંથી, તો મારા આત્મ સ્વરૂપમાંથી હું પ્રસવ કરું છું. મમ યોની, મારી યોનીમાંથી, તો આ આખું જગત જે છે એ એમાંથી જ પ્રસવ થાય છે. એટલે બધા જ પ્રકારના પ્રાણીઓ કે ચલ અચલ સ્થાવર જંગમ, એ બધું જ હું જન્માવું છું. અને આકાશ વગેરે પંચ મહાભૂતો, પછી પંચીકરણ, અપંચીકરણ, એટલે બધાનું જ મારામાંથી પ્રસવ થાય છે. અને મારું સ્થાન ક્યાં છે, તો અપ્ય અંત, અપ્યસુ અંત સમુદ્રે, અહીંયા સંધિ છે. તો અપ્યસુ એટલે કે જલ, આપ એટલે જલ, તો અપ્યસુ એટલે પાણીની અંદર, અંત એટલે એના મધ્યમાં, એટલે જલના મધ્યમાં ક્યાં, તો સમુદ્રે, મહાસાગર, એટલે કે જે સુધા સાગર મધ્યસ્થા, તો એવા સુધા સાગરની મધ્યમાં મારું સ્થાન ત્યાં છે. અને ય એવમ વેદ, આ જે મને આવી રીતે જે જાણે છે, એટલે મારા આવા સ્વરૂપને, મારા જ્ઞાનમય સ્વરૂપને અને મારા સ્થાનને, તો આમાં ગુઢાર્થ કાલે આપણે જોયો તો કે આપણા શીર્ષની અંદર સહસ્ત્રારમાં પણ એક સુધા સાગર, અને એની અંદર સહસ્ત્રદલ કમળ, અને એ અમૃત અહીંયા ભરેલું છે. અને એની અંદર ચંદ્રમંડળની અંદર માં શિવ શક્તિ રૂપિણી ત્યાં વાસ કરે છે. શ્રી યંત્રમાં બિંદુ રૂપે એકદમ કેન્દ્રમાં વાસ કરે છે. તો એ જે ભેદ જે જાણી જાય છે, એટલે કે એને પામવાનો, એના સુધી પહોંચવાનો, ય એવમ વેદ, આ જે જાણે છે, સદૈવીમ સંપદા આપનોતી, એટલે એને પ્રાપ્ત થાય છે દૈવી સંપદાઓ. તો દૈવી સંપદા આપણે ગીતામાં જોયું કે સારા દૈવી ગુણો આસુરી ગુણોથી રહિત થાય છે, અને દૈવી ગુણો આપણી અંદર છે જ, પણ આપનોતી એટલે પાછા એ પ્રગટ થાય છે, આપણને અવાઇલેબલ થાય છે. તો અહીંયા માં આ રીતે પોતાનું સ્વરૂપ બતાવીને, અહીંયા ઉદ્ઘોષ કરીને 7 મંત્ર જે છે એ માં પોતાના સ્વરૂપનું વર્ણન કરે છે. હવે આનાથી આગળ શું થાય છે, તો જેવી રીતે માએ બધું કીધું અને દેવતાઓએ આ બધું સામે માને પ્રગટ જોયા, અને માને વિશેને બધી વાતો બ્રહ્મને વિશેની જાણી, એટલે એક આખા અહોભાવથી યુક્ત, આદરયુક્ત, પ્રેમ ભાવથી યુક્ત થઈ જાય છે કે ઓ આવા આ સામ્રાજ્ઞી છે, આવી આ માં છે, આવું આ જગત એના દ્વારા ઉત્પન્ન થાય છે, અને ધન વૈભવ બધું આપનારા એ છે. તો એનાથી આદર ભાવથી એ લોકો આપમેળે જ નમન કરી ઉઠે છે. એ લોકો એના માના ચરણોમાં ઝૂકી જાય છે, અને અહોભાવ યુક્તથી સ્તુતિ પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. એટલે માની સ્તુતિ શરૂ થાય છે 8મા શ્લોકથી. તો એમાં દેવતાઓ પ્રણામ, સૌથી પહેલા પ્રણામ કરે છે. તો આપણે જોઈએ હવે આજે 8મો મંત્ર. તો તે દેવા અબ્રુવન, એટલે એ દેવતાઓ બોલ્યા અથવા બોલી ઉઠ્યા. શું બોલ્યા? નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ, નમઃ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતાઃ પ્રણતા સ્મતામ. તો આ
જે મંત્ર છે એ શેની યાદ અપાવે છે? આપણે બોલીએ છીએ, સપ્તશ્લોકી દુર્ગામાં પણ આવે છે, ચંડીપાઠમાં પણ આવે છે. તો એ જ પહેલો જે મંત્ર છે, ત્યાંનો જે મંત્ર છે, એ જ અહીંયા દેવતાઓના મુખમાંથી પહેલા નીકળે છે. તો અહીંયા પહેલા જ મંત્રની પહેલી જ લાઈનમાં, પહેલા ચરણમાં શું બોલે છે? નમો દેવ્યય. પેલા તો એ માને સંબોધન કરે છે કે હે દેવી, આપને નમન છે. પણ પછી તરત જ ખ્યાલ આવે છે કે આ ખાલી દેવી નથી, આપણે એનું જે સ્વરૂપ જોયું, જાણ્યું, તો આ તો મહાદેવી છે. એટલે તરત જ પાછું સંબોધન બદલાવે છે, મહાદેવ્ય. હે દેવી, આપ મહાદેવી છો. બધી દેવીઓમાં પણ સૌથી મહાન, જેમ મહાદેવ એમ અહીંયા તમે મહાદેવી છો. શિવાય એટલે કલ્યાણકારી છો, અથવા તો શિવની સાથે અભિન્ન છો, એવા શિવાયને સતતન, અમે સતત નિરંતર નમઃ પ્રણામ કરીએ છીએ. તો બે વચ્ચે નમો અને નમઃ આ બે આવી ગયું, ડબલ વખત નમન. તો આપણે દેવી જ્યારે આ શ્રી લલિતા અષ્ટોત્તર શતક જોયું હતું ત્યારે નમો નમઃનો વિસ્તૃત અર્થ આપણે ત્યાં જોયો હતો. તો અહીંયા હવે એ જરાક પાછું રિવિઝન કરી લઈએ કે આવા જે સતત અમે સતત આવા મહાદેવીને નમન કરીએ છીએ. સામાન્ય અર્થ થાય છે કે આ નમ પ્રકૃતિ, પેલા પ્રકૃતિ, તો પ્રકૃતિ સ્વરૂપ એટલે જે મૂળ પ્રકૃતિ છે, જેમાં સત્વ રજસ્તમ એ ડિસ્ટર્બ થયા નથી, સામ્ય અવસ્થામાં છે. એટલે ગુણની સામ્ય અવસ્થા છે. જ્યારે એમાં ખળબળાટ થાય છે, એમાં ક્ષોભ થાય છે, જ્યારે એમાં સ્ફુરણ થાય છે, ત્યારે એ ત્રિગુણાત્મિકા બને છે અને એમાંથી પછી જગતનું સર્જન થાય છે. પણ અહીંયા પ્રકૃતિએ કીધું છે એ મૂળ પ્રકૃતિ, આદ્ય શક્તિ. ભદ્રાય એવી ભદ્રા, કલ્યાણકારી, મંગલકારી. અને નિયતાહ એટલે નિયમપૂર્વક અમે કરીએ છીએ એક અર્થ એમ. પ્રણતાહ અમે પ્રણમ્ય કરીએ છીએ, એટલે અમે પ્રણામ કરીએ છીએ, અમે એના ચરણોમાં વંદન કરીએ છીએ. અને તામ સ્મતામ એટલે એમને અમે સ્તુતિ કરીએ છીએ. તો એક જ મંત્રની અંદર નમો, નમઃ, નમઃ, પ્રણતાહ 4 વાર જુદી જુદી રીતે નમનની વાત આવી છે. તો અહીંયા નમો નમઃ એટલે અત્યંત શરણાગત થઈને, અભિમાન છોડીને માના ચરણોમાં અમે નમન કરી રહ્યા છીએ, એવો દેવતાઓનો ભાવ છે. એટલે દેવતાઓ જે અભિમાનથી અસુરો પર વિજય પ્રાપ્ત કરીને પોતાને જ પોતાની શક્તિથી આ પરાક્રમ કર્યું છે એવું જે સમજતા હતા, એમાંથી હવે માના સ્વરૂપને જાણ્યા પછી અત્યંત નમ્રતાપૂર્વક અભિમાન છોડીને માના ચરણોમાં નમન કરી રહ્યા છે. તો હવે નમો નમઃનો પુનરાવર્તન કરી લઈએ. જે લોકો કદાચ પાછળથી આમાં જોડાયા હોય ને એમાં ન જોડાયા હોય, તો એ લોકોને માટે અને આમે અધ્યાત્મમાં કોઈ વસ્તુ જ્યારે એનું પુનરાવર્તન થાય છે ત્યારે એનું દ્રઢીકરણ થાય છે. તો 2 વાર નમ આવ્યું, નમો અને નમ. તો 2 વાર નમન આવે ત્યારે વ્યાકરણના નિયમ પ્રમાણે જે આગલું નમ હોય એનું નમો ઓ થઈ જાય છે. તો નમો નમઃ એટલે પહેલા અહીંયા કીધું કે નમો દેવ્ય, પછી આ નમન જે છે એ વિનમ્રતા દર્શાવે છે, એ અભિવાદન દર્શાવે છે. આપણે કોઈને નમન કરીએ એટલે આપણે એનું અભિવાદન કરીએ છીએ. પ્રપન્નતા, એના શરણાગતિ પણ દર્શાવે છે. અને નમઃ તો એ જો છૂટું પાડીએ તો બીજું જે નમઃ છે એ ઇદમ ન મમ એટલે કે હું મારા અહમને નમાવું છું. જ્યારે આપણે યજ્ઞ કરીએ છીએ ત્યારે પણ આપતી વખતે ઇદમ ગાયત્રી ઇદમ ન મમ, તો ઇદમ ઇન્દ્રાય ઇદમ ન મમ. તો આ હું નથી, મારું નથી, એવો જે માલિકી ભાવ આપણે છોડીએ છીએ. એટલે પેલું નમ છે નમો દેવ્યનું, એ હું સન્માન આપું છું આપને, હું આપની ભક્તિ કરું છું, હું સમર્પિત છું. એ શ્રદ્ધાનું પ્રતીક છે, સમર્પણનું પ્રતીક છે. અને બીજું જે નમ છેલ્લે આવે છે એ જે હું નથી, એટલે કે આ મારી પાસે જે કાંઈ છે એ આપની કૃપાથી આપનું આપેલું છે, એટલે મારી માલિકીનું નથી. આમ આ નમ કહીને દેવો જણાવે છે કે અમે સર્વ શક્તિમાન, એવી જે સર્વોચ્ચ શક્તિ છે બ્રહ્માંડની, એને અમે આ સમર્પિત થઈએ છીએ, એને અમે આ સ્તુતિ કરીએ છીએ, પ્રાર્થના કરી રહ્યા છીએ, એને અમે વિનમ્રતાપૂર્વક એની શરણાગતિ અમે સ્વીકારી રહ્યા છીએ. તો એના રૂપમાં આ દેવો નમો નમઃ કહી રહ્યા છે. અને
જે આપણે માટે પણ સૂચન છે. હવે આપણે આ અથર્વશીર્ષ બોલે તો એમાંથી આપણને ગુઢાર્થ શું ખબર પડે છે, રહસ્ય, કે આપણે પણ આવા શરણાગત થઈને, આદરયુક્ત, પ્રેમયુક્ત થઈને માને નમો નમઃ કરવાનું છે. તો જ્યારે આપણે આ પાઠ કરીએ છીએ ત્યારે અંદરનો આપણો આંતરિક ભાવ આવો આવવો જોઈએ. એક યાંત્રિક રીતે નહીં, પણ આંતરિક રીતે આવો આપણે નમો નમઃ બોલીએ ત્યારે આવો પ્રપન્નતાનો, શરણાગતિનો, સ્તુતિનો, આદરનો, પ્રેમનો, સન્માનનો એવો ભાવ આપણામાં પ્રગટ થાય છે આવા નમો નમઃ બોલવાથી, અને થવો જોઈએ. તો અહીંયા જે છેલ્લે ફલશ્રુતિમાં જેમ ગણપતિ અથર્વશીર્ષમાં છે, એમ જ અહીંયા સાયમ ધ્યાનો રાત્રિ કૃતમ પાપનનાશે, સાયમ ધ્યાનો દિવસ કૃતમ પાપનનાશે. તો ધ્યાનો, અધિયાનો, અધિય એટલે અધ્યયન. તો આ રીતે આનું અથર્વશીર્ષનું અધ્યયન કરવાનું છે, એની અંદરનો મર્મ પકડવાનો છે. પઠન ગાયન નથી કીધું ફલશ્રુતિમાં, અધીયતે, અધ્યયન કરે છે એને માટે ફલશ્રુતિ આપી છે. અને એટલી બધી એક મહાન ફલશ્રુતિ એમાં કીધી છે કે 5 જે અથર્વશીર્ષ છે આપણા પંચદેવના, કે ગણેશ, શિવ, શક્તિ, નારાયણ એટલે વિષ્ણુ, અને 5મું સૂર્ય. તો એ પંચદેવના જુદા જુદા 5 બોલવાની પણ જરૂર નથી. એ પાંચેમાં જે ફળ છે એ આ ફક્ત એક દેવી અથર્વશીર્ષના પાઠ કરવાથી પ્રાપ્ત થાય છે. પણ એ પાઠ કરવાનો હોય અધીયતે, અધ્યયન કરીને, મર્મ સમજીને. તો આપણી વ્યક્તિગત ચેતનાને આપણે આ સાર્વભૌમિક એટલે કે જગતની, બ્રહ્માંડની ચેતના સાથે આ નમો નમઃ કહીને આપણે એની સાથે સંબંધ સ્થાપિત કરીએ છીએ, એને સંબંધને દ્રઢ કરીએ છીએ, એને વિકસાવીએ છીએ. એટલે જ્યારે હું આ અથર્વશીર્ષનો પાઠ બોલું છું ત્યારે એ ફક્ત અથર્વણ ઋષિની પ્રાર્થના નથી રહેતી, એ મારી પ્રાર્થના બને છે. આમ વારંવાર કહેતા માને આહ્વાન કરવાથી જગતજનની શું કરે છે, શું એને આવું પ્રશંસા ખૂબ ગમે છે એટલે આપણે કરવાનું છે, શું આપણે જગતના લોકોને જેમ ખુશ કરવા માટે એની પ્રશંસા કરીએ, વખાણ કરીએ, સ્તુતિ કરીએ? એવું નથી. આ બોલવાથી, આવી રીતે સ્તોત્ર, સ્તુતિ, સ્તવન કરવાથી, માને આહ્વાન કરવાથી માની પ્રત્યેનો આપણે આપણી લાગણી, આપણો પ્રેમ વ્યક્ત કરીએ છીએ. અને માં ખાલી આપણા ભાવની, પ્રેમની ભૂખી છે. અને એ પ્રેમ અને ભાવને જોઈને માં શું કરે છે, તો આપણને આપણને માધ્યમ બનાવીને પોતાનો અનુગ્રહ આપણામાંથી પ્રવાહિત કરે છે. એટલે કે માનો એવો અનુગ્રહ, તો અહીંયા અથર્વમાં શું અનુગ્રહ છે, તો આપણા મનને, ચિત્તને, બુદ્ધિને સર્વતામાંથી અથર્વતામાં લઈ જાય છે. અચંચળતામાંથી ગતિરહિતતા, શાંતિમાં લઈ જાય છે, અશાંતિમાંથી શાંતિમાં લઈ જાય છે, ચંચળ હોય એને અચંચળ બનાવે છે. તો આપણે કોઈની પણ સાથે સંબંધ સ્થાપિત કરવો હોય તો એને દ્રઢ કરવો હોય તો આપણે પ્રેમ રૂપી, આર્દ્રતા રૂપી જળ આપણી અંદર, ભીનાશ આપણા સંબંધોમાં હોવી જોઈએ. તો આ નમઃ નમઃ એ જે બોલીએ છીએ ત્યારે ડોંગરે મહારાજ કે જેમ કે એને ઉલટાવાથી મન થાય છે. તો મનને માના ચરણે નમાવાનું છે. નમ એટલે હું મારા મનને આપને સમર્પિત કરું છું. એટલે હવે મારી કોઈ સ્વતંત્ર ઈચ્છા નથી. તમે જે કરશો એ મારા હિતમાં હશે, મારા કલ્યાણમાં હશે. એટલે મારો આગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ હવે હું છોડું છું, આપના ચરણોમાં અર્પિત કરું છું. મારા અહંકારને, અભિમાનને આપના ચરણોમાં નમાવું છું. એવો સુંદર આ નમો નમઃનો અર્થ છે. અને એવું જ્યારે સોંપી દઈએ છીએ ત્યારે તરત જ માનો અનુગ્રહ આપણા ઉપર વરસવા માંડે છે. એ છે જ, પણ આપણને ત્યારે એની સન્મુખ નથી હોતા, એટલે એની પ્રાપ્તિ નથી થતી. તો આવી રીતે આમ અહંકારને ત્યાગીને, મનને માને અર્પીને, નવરાત્રિમાં માને ઘરના મંદિરમાં આજે જે પહેલો દિવસ છે ઘટ સ્થાપન, એમાં નથી સ્થાપન કરવાની, એમાં કરીએ તો સારું જ છે, પણ ખરેખર તો હૃદયમાં, હૃદય એટલે આપણા હૃદયના મનરૂપી મંદિરમાં, આપણા દેહ દેવાલયમાં એની સ્થાપના કરવાની છે. અને એને એવા હૃદય સિંહાસન પર બિરાજમાન કરવા માટે આનું આહ્વાન કરવાનું છે. અને એને માટે આપણે સમર્પણ કરવાનું, એનું નામ જ છે આ નમો નમઃ. હું મારા અભિમાનને, અહંકારને છોડીને આપને સમર્પિત થાઉં છું. આપ આવો, મારા હૃદય સિંહાસન પર બિરાજો. જ્યાં સુધી એની અંદર અભિમાન અને દ્વેષ, રાગ એવા વિકારો હશે ત્યાં સુધી માને અંદર આવવાનું મન નહીં થાય. તો આ રીતે માની આપણે આજે આહ્વાન કરીને સ્થાપના કરીએ છીએ, એવો આ નમો નમઃનો ભાવ છે. હવે આ જ વાત ચડ્ડીપાઠના 5મા અધ્યાયમાં દેવી સૂક્તમાં આવે છે. આપણે બધા એ દેવી સૂક્ત અલગથી પણ સ્તોત્ર તરીકે બોલતા જોઈએ છે. તો એની અત્યારે આ
પહેલો શ્લોક છે એ યાદ અપાવે છે, કારણ કે એમાં આ જ શ્લોકથી શરૂઆત થાય છે. 5મા અધ્યાયમાં જયારે શુંભ નિશુંભથી ત્રસ્ત થયેલા દેવતાઓ માની આરાધના કરે છે, તો ત્યારે આ જ શ્લોક 8મા 9મા મંત્રમાં આવે છે. નમો દેવ્ય મહાદેવ્ય શિવાય સતત નમ નમ પ્રકૃતિ ભદ્રાય નિહતા પ્રણતા સ્મતામ. તો અહીંયા 10 પછી 13મા મંત્ર સુધી જુદા જુદા નામોથી માની સ્તુતિ દેવતાઓ કરે છે. તો અને પછી 14મા મંત્રથી યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુ માયેતિ શબ્દિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. તો ત્યાં નમસ્તસ્યે 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 3 વાર અને નમો નમઃ 5 વાર વારંવાર નમન કરીને દેવતાઓ નમ્ર થઈને આ સ્તુતિ કરે છે. તો પહેલા માના એ દેવી સૂક્તમાં આ છે એ એક શ્રી સૂક્ત છે, અને આ જે 5મા અધ્યાયમાં આવે છે એને દેવી સૂક્ત કહેવાય છે. તો એ દેવી સૂક્તમાં પહેલા જે માને થોડા 10 થી 13મા શ્લોકમાં દેવતાઓ જે પ્રાર્થના કરે છે, ત્યારે માના જુદા જુદા નામોથી માને વર્ણન કરે છે, એને આરાધના કરે છે. તો કે છે કે મહાદેવી કહે છે માને, શિવા કહે છે, પ્રકૃતિ કહે છે, ભદ્રા કહે છે, જગદંબા, રૌદ્રા, નિત્યા, પછી ધાત્રી, ગૌરી, જ્યોત્સનામયી, ચંદ્ર સ્વરૂપા, સુખ સ્વરૂપા, કલ્યાણી, વૃદ્ધિ અને સિદ્ધિદાત્રી, નૈઋતિ. આ નૈઋતિ જે છે એ દૈત્યોની લક્ષ્મી ગણાય છે, અને રાજાઓની રાજ્ય લક્ષ્મી. તો શર્વાણી એટલે કે શિવ પત્ની, અને દુર્ગા. દુર્ગા એટલે એક તો દુર્ગમતાથી પ્રાપ્ત થનારી, પણ બીજું કે દુર્ગમ સંકટમાંથી પાર ઉતારનારા એટલે દુર્ગપારા. અને સારા એટલે સર્વની સારભૂત. સર્વકારિણી ખ્યાતિ કૃષ્ણા, ધૂમ્રાવતી. અતિ સૌમ્યા જેમ કે લલિતાંબિકાનું સ્વરૂપ અતિ સૌમ્ય છે. અતિ રૌદ્રા જેમ કે મહાકાળીનું અતિ રૌદ્ર સ્વરૂપ છે. તો આવી અને કૃતિ દેવી કે જે જગતના પ્રતિષ્ઠાન અધિષ્ઠાન રૂપે છે. તો આ બધા નામોથી દેવતાઓ દેવી સૂક્તમાં પેલા માને વંદન કરે છે. નમો નમઃ નમો નમઃ નમો નમઃ કરીને પ્રાર્થના કરે. હવે એટલે એનો મતલબ કે ગગનમાં દૂર આ બધી દેવી સ્વરૂપેમાં આ બધા આટલા બધા સ્વરૂપે છે. તો પછી એમાં દેવતાઓ કહે છે કે ના, પણ તમે સર્વ પ્રાણીઓમાં પણ રહેલા છો. કયા રૂપે રહેલા છો? તો વિષ્ણુ માયા રૂપે. આપણી અંદર પણ એ માયા છે. માયા આપણું આવરણ કરી નાખે તો આપણે માને ઓળખી નથી શકતા. જગતમાં વ્યાપ્ત માં આપણને દેખાતી નથી. આપણી સામે જે સંપર્કમાં આવનારા લોકોની અંદર આપણને માં દેખાતી નથી. તો એ માયાને કારણે આપણે આપણું પણ સાચું સ્વરૂપ જાણી નથી શકતા, અને સામેના લોકોના હૃદયમાં માં છે, ચરાચરમાં માં છે, એ પણ આપણને દેખાતી નથી, દ્રશ્યમાન થતી નથી, પ્રગટ થતી નથી, છતી નથી થતી. તો અહીંયા એવી માને નમો નમઃ જે વિષ્ણુ માયા રૂપે છે. પછી સર્વમાં રહેલી ચેતના રૂપે, ચૈતન્ય રૂપે, કોન્શિયસનેસ, આપણે જીવંત છીએ એ ચેતના રૂપે પણ માં રહેલી છે. પછી બુદ્ધિ રૂપે, નિદ્રા રૂપે, ક્ષુધા એટલે ભૂખ રૂપે. હવે આ બધાને જોડવાનું છે. કઈ રીતે? તો આપણી એવી બુદ્ધિ હોવી જોઈએ કે આપણને ભૂખ ક્ષુધા રૂપે માં છે, પણ અતિ ખાઈને જડત્વ આવી જાય, આળસ આવી જાય, તો એવું આપણે એના પર અત્યાચાર આપણા શરીર પર નથી કરવાનો. કારણ કે માં અંદર ક્ષુધા રૂપે છે, પણ જેટલી જરૂર હોય શરીરને ટકાવી રાખવાની અથવા તો સાધના કરી શકીએ એટલી જ વસ્તુ અને એવી સાત્વિક વસ્તુ અંદર લેવાની છે. એટલે નવરાત્રિમાં આ બધા નામોને આ રીતે પ્રેક્ટિકલ રૂપે જોવાના છે કે આપણી અંદર ક્ષુધા રૂપે છે, પણ એ ક્ષુધાની શાંતિ કયા પદાર્થ વડે કરવાની, કેટલા પ્રમાણમાં કરવાની, એ બુદ્ધિ રૂપે રહેલી છે. તો એ બુદ્ધિને પ્રાર્થના છે કે બુદ્ધિ રૂપે તમે બુદ્ધિ આપો. અને એટલે નિદ્રા, એવી અતિ નિદ્રા ન થાય. અમે જેટલી માફકસરની, જેનાથી અમને ઉર્જાવાન થઈએ એટલી જ નિદ્રા અમે લઈએ. તો આ બધા આટલી બધી 22 જુદા જુદા સ્વરૂપે માં દરેક પ્રાણીઓ અંદર આપણી અંદર નિવાસ કરી રહી છે. શાંતિ એટલે ક્ષમા રૂપે. આપણી અંદર ક્ષમાનો દૈવી ગુણ છે. આપણે આપણી જાતને તરત જ કાંઈ ભૂલ કરે તો ક્ષમા કરી દઈએ છીએ, પણ એ આપણે એપ્લાય કરવાનો છે બીજાને માટે. બીજાને માફ કરી દેવાના છે. નાના લોકોને માફ કરી દેવાના છે. આપણી સાથેના નોકર ચાકરો એને માફ કરી દેવાના છે. લજ્જા એટલે મર્યાદા. આપણે મર્યાદાથી રહેવાનું છે. એક લજ્જા આપણને આવવી જોઈએ ખોટું કાર્ય કરતી વખતે, કારણ કે અંદરથી આપણને ચેતવે છે કે આ બરાબર નથી થતું. તો એ ત્યારે લજ્જા રૂપે રહેલી છે, અને એને આપણે અવગણવાની નથી. શાંતિ રૂપે,
શ્રદ્ધા રૂપે દરેકની અંદર શ્રદ્ધા હોય છે. આપણે ટ્રેનમાં જતા હોય તો આપણે ડ્રાઈવર ઉપર શ્રદ્ધા રાખીએ છીએ કે એ આપણને બરાબર લઈ જશે. આપણે જોયો નથી હોતો એને. પ્લેનમાં જઈએ તો પણ આપણે એના પાયલોટ ઉપર શ્રદ્ધા રાખીએ છીએ. આપણામાં શ્રદ્ધાનો ગુણ છે. એ શ્રદ્ધા આપણે ઈશ્વર ઉપર રાખવાની છે, આપણી જાત ઉપર રાખવાની છે. અને કાંતિ, લક્ષ્મી તો સૌભાગ્ય, માંગલ્ય રૂપે આપણી અંદર રહેલી છે, વૃત્તિ રૂપે રહેલી છે. સ્મૃતિ, આપણે રાત્રે સુઈ જાય સવારે પાછી સ્મૃતિ આપણને, આપણે કોણ હતા, શું હતા, કે આપણું નામ શું છે, બધું બરાબર યાદ રહે છે. એ સ્મૃતિ રૂપે માં રહેલી છે અંદર. દયા, તુષ્ટિ, માતૃ રૂપે, તો દરેકની અંદર માતૃ રૂપે રહેલી છે. તો આપણે વંદન કરીને એવો ભાવ રાખવાનો છે. એટલા માટે અહીંયા મહારાષ્ટ્રમાં હળદી કંકુનો રિવાજ છે. લોકો સૌભાગ્યવતી સ્ત્રીઓની વંદના કરે છે, એનું પૂજન કરે છે. લલિતા સહસ્ત્રનામમાં પણ આપ્યું છે કે એવી રીતે માતૃ રૂપે સ્ત્રીઓનું પૂજન કરવાથી એનામાં માતૃશક્તિ છે, એનામાં માનો વાસ છે, એવું કરવાથી માં સંતુષ્ટ થાય છે. ભ્રાંતિ રૂપે અને ઇન્દ્રિયોની અધિષ્ઠાત્રી રૂપે આપ રહેલા છો. આપ વ્યાપ્તિ દેવી છો, એટલે કે બધામાં વ્યાપ્ત, મારા શરીરમાં પણ વ્યાપ્ત છો અને આખા સંસારમાં પણ આપ વ્યાપ્ત રહેલા છો. ચૈતન્ય રૂપે આપણે પૂર્ણ જગતમાં આપ વ્યાપ્ત છો. એટલે આવી રીતે વારંવાર નમો નમઃ કરીને દેવોએ સ્તુતિ કરી છે. તો એનો જે શ્લોક છે એ જ અહીંયા દેવી અથર્વશીર્ષમાં છે. એટલે કે દેવો પણ અહીંયા વારંવાર નમો નમઃ કહીને વંદન કરતા હોય અને આપત્તિમાં રક્ષણ અને સહાય માંગતા હોય તો આપણે માટે પણ એક સૂચન છે. આપણને પણ નિર્દેશ મળે છે કે આવા સૂક્ત સ્તોત્ર દ્વારા આપણે માને પણ વારંવાર નમન કરીએ. હવે આગળ આવે છે 9મો મંત્ર. હવે માના સ્વરૂપનું વર્ણન કરે છે. તો નમો નમઃ કહી દીધું, પણ હવે જે વસ્તુ મા પાસેથી કઢાવવી હોય પ્રાર્થના રૂપે, તો પેલા માના સ્વરૂપને કહેતા સાથે સાથે માગણી પણ અંદર મૂકી દે છે. તામ અગ્નિવર્ણામ તપસા જ્વલંતીમ વૈરોચનીં કર્મ ફલેષુ દૃષ્ટામ દુર્ગાન દેવીન શરણમ પ્રપદ્યામહે અસુરાન નાશયિત્રે તે નમઃ. અવગ્રહનો અ છે. સુરાનાશયિત્રે નથી, અસુરા નાશયિત્રે તે નમઃ. અને સરળ અર્થ શું થશે કે આપ જે છો અગ્નિવર્ણા છો, અગ્નિના સ્વરૂપ, અગ્નિ જેવો આપનો રંગ છે, આપનો વર્ણ છે. તપસા, તપને લીધે આપ જ્વલંતીમ પ્રકાશમાન, દૈદીપ્યમાન છો. વૈરોચનીમ, વિરોચન એ પણ સૂર્ય માટે વપરાય છે, એટલે તેજસ્વી છો આપ, દીપ્તિમાન છો. અને કર્મફલેષુ દુષ્ટામ, કર્મના ફળદાતા છો. કર્મફળ આપનારાઓ આપની કર્મફળ આપો એના માટે જે લોકો આપની પ્રાર્થના કરે છે, તો કર્મફલેષુ દુષ્ટામ, એવા અમે પણ અમારા કર્મફળની આપની પાસેથી આશા રાખીએ છીએ. એવી આપ અહીંયા હવે સંબોધન કર્યું છે માને. દુર્ગાન દેવી, તો અહીંયા દુર્ગા દેવી પહેલી વાર એનું નામ સ્તોત્રમાં આપ્યું કે માં એટલે દુર્ગા, ચંડી, લલિતાંબિકા, તો આ બધા માના પર્યાયી વાચક નામો છે. દુર્ગામ દેવીમ, હે દેવી, શરણમ અહમ પ્રપદ્યે, અમે તમારી શરણમાં છીએ, પ્રપન્ન થઈ રહ્યા છીએ. અને કારણ કે તમે કેવા છો, સાથે સાથે અસુરોના નાશયિત્રે, અસુરોને નાશ કરનારા છો. તો એવા અસુરોને નાશ કરનારી દેવીને અમે નમન કરીએ છીએ. તો અહીંયા સામાન્ય અર્થ તો આપણે જોઈ લીધો, પણ એમાં મા પાસે જે તપસા પહેલા કે છે કે આપ જે છો એ અગ્નિવર્ણના છો, એટલે અગ્નિનો વર્ણ લાલ છે. તો અહીંયા રક્તવર્ણનો પણ સંકેત થાય છે, એટલે કે આર્દ્રતાથી, પ્રેમથી ભરેલા છો, તેજસ્વીતાથી ભરેલા છો. અને સાથે સાથે આપ જે છે તપસા જ્વલંતીમ, તપ કરીને, તો આપણે જાણીએ છીએ કે પાર્વતી માએ તપ કરીને શિવજીને પ્રસન્ન કરવા માટે પહેલા તો કંદમૂળ, પછી તો પર્ણ, સૂકા પર્ણનો ત્યાગ કરી દીધો. સૂકા પર્ણથી જયારે એમણે તપ કર્યું ત્યારે અપર્ણા કહેવાયા, અને એનો પણ ત્યાગ કરી દીધો ત્યારે વાયુ ભક્ષણ કરીને રહ્યા. તો આવું કઠિન વ્રત કર્યું, તો અમને પણ એવું તપ કરવાની આપ
સામર્થ્ય આપો, શક્તિ આપો. તો આપણે જીવનમાં કયું તપ કરવાનું છે? આપણે કઈ એવી રીતે જંગલમાં જઈને એક પગે ઉભા રહીને સૂકા પર્ણ ખાઈને તપ કરવાનું નથી. આપણે લોકોના કડવા વેણને પચાવી જઈએ એ આપણું તપ છે, અને એને માફ કરી દે, કારણ કે અંદર આપણે ક્ષમા રૂપે માં રહેલી છે. એ કઈ આપણને ચોટી નથી જતા. કોઈ કઈક અપશબ્દ બોલ્યું, કઈ ગેરવ્યવહાર કર્યો, તો એને ખમી જવું, પચાવી જવું, એ જીરવી જવું. એને અમારા ગુરુદેવ હંમેશા જીરવી જવું શબ્દ વાપરતા હતા. તો એ જીરવી જવું એ એક આજના કાળમાં, એટલે કે દ્વંદ્વોને તિતિક્ષાથી સહન કરવા, એ તપ છે. પછી સત્યાચરણ એ કલિયુગમાં મોટામાં મોટું તપ છે. આપણે સત્યને ક્યારે ન છોડવું એ મોટામાં મોટું તપ છે. બીજું કોઈ તપ ન કરી શકો, કોઈ વ્રત ન કરી શકો, સત્યાચરણ રાખો. અને ઉપનિષદમાં તો એટલે સુધી કીધેલું છે કે એક વારનું સત્યાચરણ એ 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ એક પલડામાં રાખો, અને બીજી બાજુ એક સત્યાચરણને રાખો, તો એને સમસમાન નથી કરી શકતું. એનું પલડું ભારે જ રહે છે સત્યનું. તો મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા એ પણ પરમ તપ છે, એવું મુંડક ઉપનિષદ કહે છે. તો માને અહીંયા પ્રાર્થના કરવાની છે કે અમને આવું અથર્વતાનું દાન આપો, એટલે અમે આવું પરમ તપ કરી શકીએ, અને એમાં અમને તમે સહાય કરો. અમારામાં ષડરીપુઓ છે, અમે જાણીએ છીએ, છતાં અમે એનાથી પરાસ્ત થઈએ છીએ. વારે વારે અમે પડી જઈએ છીએ, અમારા લેવલથી અમે નીચે આવી જઈએ છીએ. તો એ તમે એ અસુરોની નાશયિત્રી છો, તમે નાશ કરનારા છો. તો તમારામાં એ સામર્થ્ય છે. તો અમારી અંદર રહેલા એવા ષડરૂપોનું, એવા વિકારોનું, અસુરોને આપ નાશ કરો. તો આ બોલતી વખતે આવો અંદરનો ગુઢાર્થ ભાવ મનમાં રાખીને આપણે માને પ્રાર્થના કરવાની છે. તો જોઈ લઈએ કે જો આના પછીનો જો મંત્ર થઈ જાય તો એ પણ આપણે જોઈ લઈએ. દેવીમ વાચમ જનયંત દેવાસ્તામ વિશ્વરૂપાહ પશવો વદંતી સા નો મંદ્રેશ મૂર્જન દુહાના ધેનુર્વાગસ્માનુપ સુષ્ટુતૈતું. તો આમ તો એનો ઘણો ગુઢાર્થ થાય છે, પણ એક છે કે સા એટલે તે, નો એટલે અમારી સમક્ષ આવે. કોણ અમારી સમક્ષ આવે? તો વાગ્દેવી, વાચમ જનયંત, અને એવી જે વાણીને પ્રગટ કરનારી એવી જે દેવી છે, વાણીની દેવી છે, જેને રચના કરી છે વૈખરીની, અને જે બધા પ્રકારના જનયંત દેવાસ્તામ પશુઓ વદંતી એટલે કે આખા જગતની અંદર બધા પશુ, આપણે પણ પશુ જ કહેવાય. અને એના શંકરને એટલા માટે પશુપતિ, પશુ એટલે એનિમલના અર્થમાં નહીં, પશુ જે પાશથી બંધાયેલો છે માયાના, એ બધા પશુ છે. તો આપણે બધા જે વાણી, વૈખરી વાણી બોલીએ છીએ, એને જે પ્રગટ કરનારી વાઘ દેવી છે, એવી દેવીને અહીંયા, એટલે વાઘરૂપિણી દેવીને અહીંયા આ મંત્રમાં પ્રાર્થના છે કે આપ જે છે એ કામધેનુ તુલ્ય. તો ધેનુર્વાગ એટલે કામધેનુના તુલ્ય એવી સુંદર વાણી દ્વારા, દુહાનામ એટલે એવી વાણી દ્વારા અમે આપની સ્તુતિ કર્યા છે. સુષ્ટુતૈતુ, આપની અમે સ્તુતિ કરી રહ્યા છીએ. તો એવી સુંદર, સારી રીતે અમે આપની જે પ્રાર્થના કરી રહ્યા છીએ એને સાંભળીને, એની અમારી અરજી સાંભળીને આપ અમારી સામે ઉત્તમ સ્તુતિથી, પ્રાર્થનાથી સંતુષ્ટ થઈને અમારી સામે પ્રગટ થાઓ, અમારી સામે આવો, પાસે આવો. તો આ મંત્રમાં વાઘરૂપિણીને પ્રાર્થના છે, એટલે માને આપણે પુકારવી હોય, બોલાવવી હોય, તો આપણી પાસે એક સાધન એ જ છે કે વાણી. આપણે કંઈક દુઃખ થઈ જાય ત્યારે પણ હે માં, ઓ માં એમ કરીને, આપણી નાના હોય તો આપણી જનનીને બોલાવતા હોઈએ છીએ. મોટા થઈને દુઃખમાં, આર્તતામાં પણ આપણે માને બોલાવતા હોઈએ છીએ. તો એ વાણી દ્વારા આપણે મંત્ર, સ્તુતિ, પ્રાર્થના, બધું યાચના, માગણી બધું કરી શકીએ છીએ. તો એ વાણી તમે જ આપેલી છે, અને એવી કામધેનુ જેવી છે કે એમાંથી કામધેનુ એટલે જે ઈચ્છિત હોય બધી વસ્તુ પ્રાપ્ત થઈ જાય, એને કામધેનુ કહેવાય. તો આ વાણી એવી છે કે એને આપણે ખરાબ રીતે વાપરીએ તો આપણું અધપતન પણ થાય. અપશબ્દો બોલીએ કે નકામાની ચર્ચામાં, નિંદામાં વાપરીએ, પણ એ જ વાણીને જો માની સ્તુતિમાં, પ્રાર્થનામાં વાપરીએ તો એ કામધેનુ તુલ્ય બની જાય છે. તો એવી
વાણીથી અમે બધા અમારી સંવેદનાઓને, અમારા બધા લાગણીઓને અમે તમારી સામે વ્યક્ત કરી શકીએ છીએ, એવી વાણી તમે અમને આપી છે. તો એવી દેવીને પ્રાર્થના છે કે આ જે ઉત્તમ અમારી સ્તુતિ, અમે અત્યારે જે અથર્વ શીર્ષની સ્તુતિ કરી રહ્યા છીએ એ સાંભળીને, અને નવરાત્રી દરમિયાન અમે બીજી પણ જે કાંઈ સ્તુતિઓ તમારી કરશું એ સાંભળીને આપ સંતુષ્ટ થાઓ અને અમારી સામે, અમારી પાસે આવો. તો આવો સુંદર આનો અર્થ છે. આમાં પણ એક એક શબ્દનો મંદ્રેશ, મૂર્જમ કે એવો મને દરેક શબ્દોનો અલગ શબ્દાર્થ તો નથી મળી શક્યો, પણ ભાવાર્થ આવો છે કે વાણીની દેવીને આ પ્રાર્થના છે, અને આપણે એમાંથી સૂચિતાર્થ એવો જ લેવાનો છે કે મારી વાણીને પણ તમે એવી સુંદર વૈખરી વાણીને પણ એવી પવિત્ર કરો કે હું મારી વાણી દ્વારા હું આપની આવી સ્તુતિ કરું, આવું અથર્વ શીર્ષનું ગાન કરું, અને નવરાત્રી દરમિયાન તો એનાથી સંતુષ્ટ થઈને આપ મારી સામે પ્રગટ થાઓ, એટલે કે મારી સન્મુખ આવો. તો આવી સુંદર પ્રાર્થના સાથે આજના સત્રને આપણે અહીંયા જ વિરામ આપશું, શાંતિ મંત્રની સાથે. ઓમ ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ, સ્થિરૈરંગે સુષ્ઠુવાસસ્તનુભિः વ્યશેમ દેવહિतं यदायुः. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવા, સ્વસ્તિ ન પૂષા વિશ્વદેવાઃ, સ્વસ્તિ ન તાર્ક્ષ્યો અરિષ્ટનેમિः, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિः. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિः. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. દેવીના ચરણે આજનો સત્સંગ અર્પણ કરીને અહીંયા જ આજે આપણે થોપશું.